ભારતે રમતગમતના વૈશ્વિક મંચ પર પોતાની આગવી ઓળખ ઊભી કરી છે ત્યારે વર્ષ 2030માં અમદાવાદ ખાતે યોજાનારી કોમનવેલ્થ ગેમ્સને લઈને સમગ્ર ગુજરાતના રમતવીરોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાતના નવસારીમાં મહાનગરપાલિકાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યુવા ખેલાડીઓએ અત્યારથી જ મેદાનમાં પરસેવો પાડવાનું શરૂ કરી દીધું છે। ટેબલ ટેનિસ, બેડમિન્ટન, બોક્સિંગ અને ટેકવાન્ડો જેવા વિવિધ રમતના ખેલાડીઓએ પોતાની પ્રેક્ટિસનો સમય બમણો કરી દીધો છે। પોતાના જ આંગણે આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા યોજાવાની હોવાથી નવસારીના આ યુવા ખેલાડીઓની નજર હવે કોમનવેલ્થ અને ઓલિમ્પિક્સમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતીને તિરંગો સૌથી ઊંચે લહેરાવા પર છે। છેલ્લા 8 વર્ષથી રમતગમત સંકુલમાં ટાઇક્વાન્ડો કોચ તરીકે ફરજ બજાવું છું। 2030માં જે કોમનવેલ્થ ગેમ યોજાવાની છે જે માટે હું ખૂબ ગર્વની અનુભવું છું અને સાથે રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારનો ખૂબ આભાર માનીએ છીએ કે આવો જે તક આપણા દેશમાં યુવાનો માટે મળી રહી છે, જેને કારણે રમતગમત ક્ષેત્રમાં યુવાનો માટે એક બહુ મોટી ઓપોર્ચ્યુનિટી આપણે જોઈ રહ્યા છીએ કે આ જે કોમનવેલ્થ ગેમ યોજાશે જેને કારણે ઘણા યુવાનો ઉત્સાહ અને મોટિવેશન લઈને એના માટે ખૂબ આગળ તૈયારી કરે અને હું પણ એવી આશા રાખું કે અમારા નવસારીમાંથી ઘણા પ્લેયરો એવા નીકળે તૈયારી કરી અને ઇન્ટરનેશનલ લેવલે નવસારીનું નામ રોશન કરે। હું છેલ્લા 5 વર્ષથી અહીંયા નવસારી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ટાઇક્વાન્ડોની પ્રેક્ટિસ કરી રહી છું। આવનાર વર્ષોમાં આપણા અમદાવાદમાં જે કોમનવેલ્થ ગેમ યોજાવા જઈ રહી છે જે માટે હું ખૂબ ઉત્સાહિત છું। જે પૈકી 10 ગેમ બાકાત કરવામાં આવી હતી, હું ઈચ્છું કે બીજી ગેમ પણ એડ થાય એમાં અને અમારા જેવા પ્લેયર્સને પણ મોકો મળે એમાં પાર્ટિસિપેટ કરવાનો અને વધારે મેડલ્સ મળે આપણા ભારતને। છેલ્લા 6 વર્ષથી ટાઇક્વાન્ડો કરું છું અને જે 2030માં કોમનવેલ્થ ગેમ અમદાવાદમાં યોજાવાની છે એના માટે મેં બે કલાકના બદલે 3 કલાક પ્રેક્ટિસ કરું છું। મેં મારો બેસ્ટ આપીશ અને કોમનવેલ્થ ગેમમાં પાર્ટિસિપેટ કરીને મેં ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરીશ। તો સાલ 2030માં આપણા ગુજરાતમાં તે પણ ભારતમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાવા જઈ રહી છે, તો આ આપણા માટે બહુ ગૌરવની વાત છે। આપણા ડેપ્યુટી સીએમ જે હર્ષ સંઘવી સાહેબ છે તે કોમનવેલ્થનો ધ્વજ આપણા 2030માં ભારતમાં લઈને આવી રહ્યા છે ને હું બોક્સિંગ અને ટાઇક્વાન્ડો રમું છું ને હું અહીંયા નવસારીમાં ખૂબ સરસ રીતે મહેનત કરું છું અને મને કોચોને બહુ સરસ માર્ગદર્શન મળે છે। અહીંયા કોર્પોરેશન દ્વારા અને આપણા સરકાર તરફથી અમને અહીંયા બહુ સારી ટ્રેનિંગ મળે છે, તો મારું પણ એક સપનું છે હું ઇન્ડિયાને 2030માં કોમનવેલ્થ ગેમ્સમાં રિપ્રેઝેન્ટ કરું અને ઓલિમ્પિક્સમાં પણ કરું।